આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। સંવંત 1878 ફાગણ સુદ ત્રીજ તારીખ 24 ફેબ્રુઆરી 1822 ના રોજ શ્રી હરિએ અમદાવાદ શહેરમાં આવીને શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી। શ્રી હરિ કાંકરિયા તળાવના કાંઠે ઉતર્યા હતા। શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો। આ પ્રસંગે કાંકરિયા તળાવે બ્રાહ્મણોની ચોરાશી કરવામાં આવી। સર્વ સંતો તેમજ હરિભક્તો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા। વચ્ચે મહાશિવરાત્રિનું વ્રત આવવાથી તેરસને બદલે ફાગણ સુદ એકમને દિવસે સંતોએ મુંડન કરાવેલા હોવાથી સર્વે સંતોની આભા પ્રભા અદકેરી ઓપતી હતી। આથી શ્રીજી મહારાજે કહ્યું કે આજે કાંકરિયેથી મંદિરે આવો ત્યારે સહુએ હાથમાં માળા, ખભે ઝોળી અને સમૂહમાં ઉઘાડે માથે ભજન કરતા કરતા જવાનું છે। અને હા, માત્ર મુક્તાનંદ સ્વામીને માથે ટોપી ઓઢવી હોય તો ભલે ઓઢે, બાકી બીજા બધા સંતોને ખુલ્લે માથે એકસાથે બજારમાં ચાલીને જવાનું છે। જન સમાજમાં લોકો સ્વામિનારાયણના સાધુને મુંડિયાવ કહીને તિરસ્કાર કરતા હતા। એટલે શ્રી હરિએ જન સમાજને પોતાના સાચા સંતોના દર્શન કરાવવા માટે અને એમની રીતભાત જોઈને લોકોને ગુણ આવે એવો પ્રભુનો ધ્યેય હતો। મહારાજના આ આદેશ મુજબ સર્વે સંતો ઉઘાડા માથે, માળા હાથે ને ઝોળી સાથે નીચી દ્રષ્ટિ રાખીને પ્રભુ સ્મરણ કરતા કરતા સમૂહમાં જઈ રહ્યા હતા। ત્યારે રસ્તામાં એમને જોવા માટે ઠેર ઠેર લોકો દોડી આવવા લાગ્યા। દૈવી જીવોને સંતોના દુર્લભ દર્શનથી અંતરમાં ગુણ આવતો અને પ્રેમથી જય સ્વામિનારાયણ કહેતા અને ત્યાં જઈને ચરણે પગે લાગતા। જ્યારે કોઈ અનાડી લોકો સ્વામિનારાયણના મુંડિયાવ એમ કહીને નિંદા કરીને હસી પણ લેતા। સ્વામિનારાયણના આ સાધુઓ સંયમ નિયમમાં પૂરા ને સાવધાન છે। ભલે કોઈ એમને મુંડિયા કહીને પજવે તોય પણ કોઈને કાની પણ ન કહેતા। એથી લોકો એમની તરફેણમાં કહેતા કે આ મુંડિયા ક્યાં છે? આને માથે શિખા, ગળામાં કંઠી અને ખંભે જનોઈ છે। મુંડિયાને આવું તે કાની ન હોય। આ તો સાધુ દીક્ષાએ સહિત સાધુ છે। એવામાં મુક્તમુનિને માથે કાનઢંગ ટોપી જોઈને કોઈકે ટીખળ કરતા કહ્યું કે આ ટોપી વાળો તો કોઈક બીજો લાગે છે। એ સ્વામિનારાયણનો મુંડિયો નથી લાગતો, કોઈક બીજો જ વચ્ચે ઘૂસી ગયો હોય એવું લાગે છે। આ સાંભળીને મોટેરા મુક્તમુનિના કાન ચમક્યા, પણ એમાં ધ્યાન ન દેતા તેઓ સહુની સાથે ચાલતા રહ્યા। વળી આગળ જતા જોવા ઉભેલ ટોળામાંથી કોઈક બોલ્યું કે એલા, આ સ્વામિનારાયણના મુંડિયાઓની વચ્ચે ઓલો ટોપીવાળો કોણ ઘૂસી ગયો હશે? એ સ્વામિનારાયણનો હોય એવું નથી લાગતું। આવી ટીકા સાંભળીને મુક્તમુનિએ ચાલતા ચાલતા જ તુરંત મનમાં વિચાર કર્યો કે આ 3% ટોપી મને જન સમાજમાં સ્વામિનારાયણનો મટાડી દેતી હોય તો એને ઓઢવાનું મારે શું કામ? આમ વિચારીને માથેથી ટોપી ઉતારી દઈને પોતાની ઝોળીમાં મૂકી દીધી। હવે એ પણ સહુની સાથે ઉઘાડે માથે હોવાથી એમને પેલી ટીકાના સૂર સંભળાતા બંધ થયા। સહુની સાથે
મુક્તમુનિ પણ ઉઘાડે માથે મંદિરે આવી પહોંચ્યા. ત્યારે શ્રી હરિએ પૂછ્યું કે, સ્વામી, તમે માથેથી ટોપી કેમ ઉતારી નાખી? તમારું માથું ઝેરની અસરથી તડકો સહન ન કરી શકે, એટલે અમે તમને ટોપી ઓઢી રાખવા માટે કહ્યું હતું. તે ઓઢી રાખી હોત તો ઘણું સારું હતું. આ સાંભળીને મુક્તમુનિ હસતા થકા બોલ્યા જે, હે મહારાજ, આ 3 તહુની ટોપી માથે ઓઢી રાખવાથી જો હું તમારો મટી જતો હોઉં, તો મારે માટે ટોપી ઉતારીને ઉઘાડે માથે સહુ સાથે ચાલવું એ જ બહેતર હતું. લોકો ટીકા કરીને મને આ સંતોથી અલગ પાડીને નિંદા કરતા હતા. એટલે મેં ટોપી ઉતારીને આ ઝોળીમાં મૂકી દીધી. તડકાની અસર તો શમી જશે, પણ હું તમારો મટી જાઉં એ પીડા કેમ શમે? સત્સંગની માન એવા મુક્તાનંદ સ્વામી તો સર્વશુભ ગુણ સંપન્ન સંત હતા. આ ગુણગ્રાહી સંતે લોકોની ટકોરથી ચકોર બનીને સંત સમુદાય સાથે તાલ મિલાવવામાં પોતાના દેહની દરકાર ન કરી નહીં. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.